सूरह कलम। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નૂન વલ કલમિ વમા યસ્તુરૂન. નૂન, સોગંદ છે કલમના અને તે વસ્તુના જેને લખનારા લખી રહ્યા છે. મા અંત બિનિઅમતિ રબ્બિક બિમજનૂન. તમે પોતાના રબની કૃપાથી દીવાના નથી. وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ. અને બેશક તમારા માટે એવો બદલો છે જેનો ક્રમ ક્યારેય સમાપ્ત થવાનો નથી. وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ. અને નિશંક તમે નીતિમત્તામાં ઉચ્ચ દરજ્જા ઉપર છો. فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ. ટૂંક સમયમાં જ તમે પણ જોઈ લેશો અને તેઓ પણ જોઈ લેશે. بِأَيِّكُمُ الْمَفْتُونُ. કે તમારામાંથી કોણ દીવાનો છે. إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ. તમારો રબ એ લોકોને પણ સારી પેઠે જાણે છે જેઓ તેના માર્ગથી ભટકેલા છે, અને તે જ તેમને પણ સારી પેઠે જાણે છે જેઓ સીધા માર્ગ ઉપર છે. فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ. આથી તમે આ જૂઠ ઠેરવનારા લોકોના દબાણને હરગીજ વશ ન થાઓ. وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ. આ લોકો તો ઈચ્છે છે કે થોડી ઢીલ તમે આપો તો તેઓ પણ થોડા નરમ પડે, તો તેઓ પણ થોડી છૂટછાટ આપે. وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ. હરગીજ વશ થશો નહીં એવી વ્યક્તિના દબાણને જે બહુ સોગંદ ખાનારી અને હલકટ છે. هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ. મહેણા મારે છે, ચાડી ખાતી ફરે છે, مَنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ. ભલાઈથી રોકે છે, જુલ્મ અને અત્યાચારમાં હદથી વધી જનારી છે. عُتُلٍّ بَعْدَ ذَلِكَ زَنِيمٍ. સખ્ત દુષ્કર્મી છે, સિતમખોર છે અને બધા દુર્ગુણો સાથે કમજાત છે. أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ. એ કારણે કે તે ઘણો માલ અને ઓલાદ ધરાવે છે. إِذَا تُتْلَى عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ. જ્યારે અમારી આયતો તેને સંભળાવવામાં આવે છે ત્યારે કહે છે આ તો પ્રાચીન કહાણીઓ છે. سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ. ટૂંક સમયમાં જ અમે તેની સૂંઢ ઉપર ડામ આપીશું. إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ. અમે આમને એટલે કે મક્કાવાસીઓને એવી જ રીતે અજમાયશમાં નાખ્યા છે જેવી રીતે
એક બગીચાના માલિકોને અજમાયશમાં નાખ્યા હતા. જ્યારે તેમણે સોગંદ ખાધા કે વહેલી સવારમાં જરૂર તેઓ પોતાના બગીચાના ફળ તોડશે, ولا يستثنون અને તેઓ કોઈ અપવાદ કરતા ન હતા. فطاف عليها طائف من ربك وهم نائمون રાત્રે જ્યારે તેઓ સૂતા પડ્યા હતા કે તમારા રબ તરફથી એક આફત તે બગીચા ઉપર ફરી વળી, فأصبحت كالصريم અને તેની દશા એવી થઈ ગઈ જાણે વાઢેલી ફસલ હોય. فتنادوا مصبحين સવારમાં એ લોકોએ એકબીજાને સાદ આપ્યો أن اغدوا على حرثكم إن كنتم صارمين કે જો ફળ તોડવા હોય તો વહેલી સવારમાં પોતાની ખેતી તરફ નીકળી પડો. فانطلقوا وهم يتخافتون આમ તેઓ ચાલી નીકળ્યા અને એકબીજાને ધીમે ધીમે કહેતા જતા હતા, ألا يدخلنها اليوم عليكم مسكين કે આજે કોઈ ગરીબ તમારી પાસે બગીચામાં આવવા ન પામે. وغدوا على حرد قادرين તેઓ કંઈ પણ ન આપવાનો નિર્ણય કરીને સવારે જલ્દી જલ્દી ત્યાં એવી રીતે ગયા જાણે કે તેઓ ફળ તોડવા ઉપર શક્તિમાન છે. فلما رأوها قالوا إنا لضالون પરંતુ જ્યારે બગીચાને જોયો તો કહેવા લાગ્યા, અમે માર્ગ ભૂલી ગયા છીએ. بل نحن محرومون નહીં, બલકે અમે વંચિત રહી ગયા. قال أوسطهم ألم أقل لكم لولا تسبحون તેમનામાંથી જે સૌથી શ્રેષ્ઠ હતો તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહની તસ્બીહ કેમ કરતા નથી? قالوا سبحان ربنا إنا كنا ظالمين તેઓ બોલી ઉઠ્યા, પવિત્ર છે અમારો રબ, હકીકતમાં અમે ગુનેગાર હતા. فأقبل بعضهم على بعض يتلاومون પછી તેમનામાંથી દરેક બીજાને દોષ દેવા લાગ્યો. قالوا يا ويلنا إنا كنا طاغين છેવટે તેમણે કહ્યું, અફસોસ છે અમારી હાલત ઉપર, બેશક અમે વિદ્રોહી થઈ ગયા હતા. عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون શક્ય છે કે અમારો રબ અમને બદલામાં આનાથી વધુ સારા બગીચા એનાયત કરે. અમે પોતાના રબ તરફ વળીએ છીએ. كذلك العذاب ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون આવી હોય છે સજા, અને આખિરતની સજા આનાથી પણ મોટી છે.
કદાચ આ લોકો જાણતા હોત